મારું નામ દ્રષ્ટિ છે. હું 5મા ધોરણમાં ભણું છું. આજે હું તમને કંઈ કહેવા માંગુ છું. માન્ય મુખ્ય અતિથિગણ, આદરણીય શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. આપણે સૌ જાણીએ છીએ કે આજે 26મી જાન્યુઆરી છે અને આપણે આપણા ભારત દેશનો અને આપણે 77મો ગણતંત્ર દિવસ મનાવવા અહીં ઉપસ્થિત થયા છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ બ્રિટિશ શાસનથી આઝાદ થયો, પરંતુ ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1947ના રોજ આઝાદ થયો હતો. ત્યારથી જ દર વર્ષે આપણે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ. આપણા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આપણા બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. આપણા દેશે સ્વતંત્ર અને ગણતંત્ર બનાવવા માટે અનેક સ્વતંત્રય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. દેશના આ સમર્પણ માટે આપણે તેઓને ક્યારેય ભૂલી શકીએ નહીં. સ્વતંત્રતા પછી આપણા દેશે ખૂબ જ પ્રગતિ કરી છે, પરંતુ આજે પણ આપણા દેશમાં આતંકવાદી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, અસમાનતા જેવી સમસ્યાઓ છે. તો આવો આજે આ ગણતંત્ર દિવસના અવસર પર આપણે બધા જ પ્રતિજ્ઞા કરીએ કે આપણે આ સમસ્યાઓનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું અને આપણા ભારત દેશને વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવીશું. હું આજના ભાષણનું સમાપન કરું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.